હમણાં એમણે કીધું એસડીઆરએફ ને એનડીઆરએફ આપણે જાણીએ છીએ. એસડીઆરએફ એનડીઆરએફ જે છે એ 2006 માં આવી છે, કોંગ્રેસનું શાસન હતું, માનીએ છીએ. એમણે સ્થાપના કરી છે, એમાં ના પાડી જ ન શકાય. સ્ટેટ ડિઝાસ્ટર જે રિસ્પોન્સ ફોર્સ છે એ એનડીઆરએફ છે અને એસડીઆરએફ એ રાજ્યની છે. અને એસડીઆરએફ જે છે એ 2010 માં શરૂ થઈ. પણ એ પાલભાઈએ એવું ના કીધું કે અમારી જયારે એસડીઆરએફ ની યોજના હતી એનડીઆરએફ ની, ત્યારે અમે ખેડૂતોને પર હેક્ટર 1 હેક્ટરે સહાય આપતા હતા અને 50% જેટલું નુકસાન જાય ને, 30%, 33%, 35% નહીં, 50% નુકસાન જાય તો જ ખેડૂતોને સહાય આપવાની, નહીતર નહીં. અને 1 હેક્ટરે, બીજું હેક્ટર જ નહીં, 1 હેક્ટર એટલે 6.5 વીઘામાં જ સહાય આપતા હતા. નરેન્દ્રભાઈ આવ્યા પછી 2 હેક્ટરે સહાય અને બીજું 33% કરતા વધારે નુકસાન થયું હોય 33% સુધી લઈ જાય. આ એનડીઆરએફ ને એસડીઆરએફ ની યોજના છે. 13 જેટલા પેકેજ આપ્યા છે. છેલ્લું પેકેજ પણ ગણી દીધું 20,000 કરોડ. પેલા 2016 થી 25 સુધી અમે ગણતા હતા તો 10,000 કરોડના પેકેજ આપ્યા. તાવતે વાવાઝોડું, બિપોરજોય વાવાઝોડું, જામનગરનું વાવાઝોડું, ભરૂચનું વાવાઝોડું, પોરબંદરનું વાવાઝોડું, આ બધું ગણતા 10,000 કરોડ કહેતા. આજે તો એક સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક સાથે 10,000 કરોડનું, અને પાછું હમણાં પણ ભાડું. એની પેલા પાછું જયારે બનાસકાંઠામાં વાવાઝોડું આવ્યું તો ત્યારે પણ 947 ને પાછા 1147 જેવું થાય છે. અને બીજું કે જે વાવથરા છે એના માટે ભલે ભલે ઉભા એની વાતનો જવાબ આપી દેવો છે. હવે એને કીધું નાફેડ ની વાત કરી, બહુ મસ્ત વાત કરી કે નાફેડ અમે બનાવી. હા, તમે બનાવી, પણ પતાવી તમે. બનાવી તમે, નાફેડ ને પતાવી તમે. નાફેડ ઉપર 500 કરોડ જેવી ખોટ હતી. આ તો ભલું થાય દિલીપભાઈ સંઘાણીનું અને નરેન્દ્રભાઈ મોદીનું અને ત્યારના આપણા કૃષિ મંત્રીનું, કે એમણે સાથે મળી અને આ નાફેડ જેવી સંસ્થા 500 કરોડની ખોટમાં ચાલે છે એને ઊભી કરવી પડે, એ આપણી જવાબદારી છે. એમ કરી અને નાફેડને સહાય કરી ખોટ નથી કરતી, ડિવિડન્ડ આપતી થઈ છે, નફો કરતી થઈ છે.